આપણે બજારની અંદર જે પાઠ શીખી રહ્યા છીએ, પાઠની અંદર આપણે એનો અર્થ જોયો, વિવિધ બજારના પ્રકાર જોયા, એની વિસ્તૃત માહિતી મેળવી. તો ચાલો હવે આપણે જોઈએ બજારની અંદર સમાનતા કઈ રીતે હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, બજારમાં સમાનતાની વાત કરીએ તો આપણે આપણી આસપાસના મોહલ્લા બજાર છે, ગુજરી બજાર છે, કોમ્પ્લેક્સ છે, આ બજાર વિશે આપણે જાણ્યું. હવે ખાતરના કે કારખાનામાં ઉત્પાદિત થયેલ માલ સામાન છે, વેચનાર અને છેલ્લે એનો ખરીદનાર ગ્રાહક વચ્ચે બધા વેપારી હોય છે. કારણ કે કારખાનામાં માલ તૈયાર થાય છે કે ખેતરમાં જે ઉત્પાદન થાય છે ત્યાંથી લઈ અને ગ્રાહક સુધી જે આ માલ પહોંચે છે, તો આની વચ્ચે જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી, નાના વેપારી, ઘણા બધા આ વેપારીઓ પણ હોય છે કે જે પોતાનો નફો ચડાવી અને માલ છે એ છેલ્લે ગ્રાહક સુધી પહોંચતો હોય છે. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી કે કારખાનામાં ઉત્પાદિત માલ થાય ત્યારે એ માલની ખરેખર કિંમત જોવા જાવ તો 30 થી 40 રૂપિયા સુધીની હોય છે. પછી 10-10 રૂપિયાનો ગાળો રાખી નફાનો 10-20 રૂપિયા જે કંઈ એ લોકો પ્રોફિટ, આ તો અંદાજિત આપણે વાત કરીએ છીએ. તો આ રીતે ગાળો રાખીને છેલ્લે ગ્રાહકના હાથમાં વિદ્યાર્થી મિત્રો જ્યારે આ વસ્તુ પહોંચે છે ત્યારે આ માલ સામાનની કિંમત અંદાજે 100 રૂપિયા જેટલી થઈ જતી હોય છે. કારણ કે પરિવહનના ખર્ચા, સાચવવાના ખર્ચા, ગોડાઉનમાં મૂકવાના ભાડાના ખર્ચા. ત્યારબાદ જો આ જ વસ્તુ વિદ્યાર્થી મિત્રો શોરૂમની અંદર વેચવામાં આવે તો શોરૂમની અંદર રહેલા કર્મચારીના પગાર, શોરૂમનું ભાડું, લાઇટ બિલ, આ રીતે ઘણા બધી ખર્ચાઓ છે એની ઉપર ચડતા હોય છે. અને છેલ્લે જે આ 20 કે 30 રૂપિયામાં ઉત્પાદિત થતો માલ છે એ ગ્રાહકને 100 રૂપિયામાં વેચવામાં આવે છે. આમ ગ્રાહક હોય છે અને જે માલ વેચનાર હોય છે, મેઇન કારખાનાદાર, એના વચ્ચે ઘણા બધી વેપારીઓ આવતા હોય છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, આપણે જે ગુજરી બજારથી મોલ સુધીની દુકાનો જોઈ અને દુકાનદારોની આપણે વિવિધ માહિતી મેળવી કે ગુજરી બજારની અંદર આપણે વાત કરી કે જે માલ સામાન વેચાય છે એની જે કિંમત છે વિદ્યાર્થી મિત્રો એ ખૂબ જ ઓછી હોય છે. એનું કારણ શું? કારણ કે ગુજરી બજારની અંદર જે વેચાણ કરનાર વ્યક્તિ છે એ વ્યક્તિને તો એક તો નથી દુકાનનું ભાડું ભરવાનું, નથી એનો લાઇટ બિલ દેવાનું, નથી એને કોઈ કર્મચારી રાખ્યા તો એને પગાર ચૂકવવાના. એના કારણે આ ગુજરી બજારની અંદર મળતી વસ્તુ છે એ સસ્તી હોય છે, જ્યારે મોલની અંદર આ બધા જ ખર્ચાઓ ચડે છે. તો આ રીતે મોલમાં વેચાતી વસ્તુ અને એ જ વસ્તુ ગુજરી બજારમાં વેચાય છે એની કિંમતમાં ઘણો બધી આપણને તફાવત જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ બંને દુકાનદાર વચ્ચે એક મોટો ફરક શું છે? તો હમણાં આપણે વાત કરી જ કે થોડા પૈસાથી છૂટક વેપાર કરનાર નાનો દુકાનદાર છે કે જે ગુજરી બજારની અંદર નાનો વેપાર દુકાનદાર છે એ શું કરે કે એની પાસે એટલા બધી પૈસાનું રોકાણ નથી હોતું, એટલે એ શું કરે, જેટલા પૈસા હોય છે એટલાની માલની ખરીદી કરી વળી વેચાણ કરે, વળી પૈસા મળે, વળી ખરીદી કરી, વળી વેચાણ કરે. આ રીતે થોડા અને છૂટક પૈસાથી છૂટક વેપાર કરનારો છે. જ્યારે મોલ કે કોમ્પ્લેક્સની અંદર વિદ્યાર્થી મિત્રો જે દુકાનદાર છે એ વધુ નાણાં રોકનાર મોટો દુકાનદાર કહેવાય છે. શા માટે? કારણ કે એક તો એને કાં તો પોતાના ઘરની દુકાન કે શોરૂમ લીધો હશે અથવા તો ભાડે રાખ્યું હશે. શોરૂમની અંદર આજના જમાના પ્રમાણે એસીના ખર્ચા, પગારદારના ખર્ચા, જે કર્મચારીઓ રાખ્યા હોય અલગ અલગ, એને સેલ્સમેન, સેલ્સ ગર્લ્સ રાખ્યું હોય એના ખર્ચા. તો આ રીતે એને વધુ નાણાં રોક્યા હોય છે પોતાના શોરૂમ માટે, જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, નાનો દુકાનદાર છે એ ખૂબ ઓછું વળતર મેળવી શકે છે, કારણ કે એ જે જગ્યાએ માલ વેચે છે એ જગ્યાએ જે ગ્રાહક આવે છે એ પણ મધ્યમ વર્ગના હોય છે, ગરીબ વર્ગના હોય છે. એટલે નાનો દુકાનદાર છે જે ગુજરી બજારની અંદર વસ્તુ વેચી રહ્યો છે એ કારખાનામાંથી, જથ્થાબંધમાંથી જે માલ લઈ આવે છે એ લગભગ 30-40 રૂપિયાની વસ્તુ હોય તો એની ઉપર પોતાનો 20 રૂપિયા જેટલો નફો ચડાવી
અને 50 કે 60 રૂપિયામાં એ વસ્તુ વેચતો હોય છે, એટલે એનું જે વળતર હોય છે વિદ્યાર્થી મિત્રો એ ખૂબ જ ઓછું હોય છે. જ્યારે મોટો દુકાનદાર છે વધુ નફો મેળવે છે, કારણ કે એને શું કામ, કારણ કે એ વસ્તુની ઉપર એને જે ખર્ચા લાગે છે એના પોતાના એ બધા જ ખર્ચા વસ્તુ વેચીને કાઢવાના હોય છે, એટલે મોટો દુકાનદાર છે વધુ નફો મેળવતો હોય છે. તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો ખરીદનાર વર્ગમાં પણ વિવિધતા છે, કે જે રીતે આપણે કહ્યું કે વેચનાર વર્ગ એટલે કે દુકાનદારમાં વિવિધતા મળી, કે એક નાનો અને છૂટક વેપાર કરનાર અને બીજો જે વેપારી છે એ મોલ કે કોમ્પ્લેક્સની અંદર શોરૂમની અંદર વસ્તુ વેચનાર છે, કે જે વધુ નફો કમાતો હોય છે. તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો ખરીદનાર વર્ગમાં પણ કઈ રીતે વિવિધતા છે, તો કે ઘણા એવા લોકો છે કે જેઓ સસ્તામાં મળતો માલ સામાન ખરીદી શકતા નથી, કે ભલે સસ્તો મળતો હોય છતાં પણ ખરીદી નથી શકતા, કારણ કે પૈસા નથી હોતા, એકદમ ગરીબ વર્ગના છે, એ માટે લોકો સસ્તામાં મળતો માલ સામાન પણ ખરીદી શકતા નથી. જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ કે ઘણા ગ્રાહકો હોય છે એવા. જ્યારે ઘણા એવા પણ લોકો છે કે જે મોલમાં મળતી મોંઘી વસ્તુઓ જ ખરીદી કરતા જોવા મળે છે, કોઈ ગુજરી બજારમાં ગયા જ ન હોય. કારણ કે આપણા ભારતની અંદર બે પ્રકારની આમ તો પ્રજા વસે છે, કે એક તો ખૂબ જ અમીર વર્ગ છે, બીજો ખૂબ જ ગરીબ વર્ગ છે, અને ત્રીજાની વાત કરીએ કે મધ્યમ વર્ગ છે. તો આ રીતે ઘણા જે આપણે અમીર વર્ગની વાત કરીએ તો એ કોઈ દિવસ આપણે જોયું કે એ લોકો ગુજરી બજારમાં ગયા છે, વિચારી ન શકીએ આપણે, કારણ કે એ લોકો પાસે ખૂબ પૈસા છે. એટલે આ લોકો હંમેશા બ્રાન્ડેડ વસ્તુ વાપરતા હોય છે, કે જે મોલમાંથી મળતી હોય છે, એટલે મોલમાં મોંઘી મળતી વસ્તુઓ જ ખરીદતા જોવા મળે છે. અને આમ આપણી આર્થિક સ્થિતિના આધારે આપણે કયા બજારના ખરીદનાર અને વેચનાર બનીશું તે નક્કી થતું હોય છે. કે જે મધ્યમ વર્ગનો દુકાનદાર હોય તો એ બિચારો ગજરી બજારમાં જઈને વેપાર કરતો હોય છે, કે ચલો જે નફો મળ્યો હોય. જ્યારે અમીર વર્ગનો કોઈ દુકાનદાર હોય, એની પાસે વધુ નાણાં છે, તો એ શું કરશે, કોઈ મોલની અંદર શોપિંગ કોમ્પ્લેક્સની અંદર પોતાનો મોટો શોરૂમ ખોલશે, તો ત્યાં પાછા ગ્રાહકો પણ એવા જ આવશે કે જે આવી મોંઘી વસ્તુઓ ને બ્રાન્ડેડ વસ્તુઓ ખરીદતા હશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે કયા બજારના ખરીદનાર અને વેચનાર બનીશું તે નક્કી થતું હોય છે આપણી આવક ઉપરથી, જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, ગ્રાહક તરીકે આપણે આપણી આસપાસ ક્યારેક મોટી ઉંમરની વ્યક્તિઓને નાની મોટી ચીજ વસ્તુ વેચતા જોઈએ છીએ. કે આપણે ઘણીવાર બજારમાં મમ્મી ભેગા નીકળ્યા હોય તો તમે જોતા હશો કે રોડ ઉપર આપણને એવું લાગે કે આ તો હવે આને આરામ કરવાના દિવસો છે, છતાં પણ એ વ્યક્તિ છે એ નાની મોટી ચીજવસ્તુઓ વેચતા હોય છે, કારણ કે પોતાનું ગુજરાન ચલાવવા માટે, પોતાનું પેટ ભરવા માટે એ કંઈક ને કંઈક છે એ વેપાર કરતા હોય છે. અને આવા વૃદ્ધ પુરુષ કે મહિલાની ઉંમર આરામ કરવાની હોવા છતાં પણ વિદ્યાર્થી મિત્રો ગરીબી અથવા તો એની મજબૂરી હોય છે, કે જેના કારણે એને રસ્તાની આજુબાજુ વસ્તુઓનું વેચાણ આપણને કરતા જોવા મળે, કે જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ કે આવી રીતે ઘણીવાર આપણે રસ્તે નીકળે તો રસ્તા ઉપર ઘણા બધી લોકો છે, વૃદ્ધ લોકો આવી નાની મોટી વસ્તુ લઈને બેઠા હોય છે. કોઈ કપડાં છે, કોઈ બુક્સ છે, કોઈ બૂટ ચપ્પલ છે, ચશ્મા છે, ટોપી છે, અલગ અલગ કેટલી વસ્તુઓ રોડ ઉપર વેચતા જોઈએ છીએ. તો એનું કારણ શું, કે જે ઉંમરમાં એને હવે આરામ કરવો જોઈએ એની બદલે એ શું કામ કરે છે, કારણ કે કાં તો એ ગરીબ હશે. તો દરેક ગરીબ વ્યક્તિ છે એવું નથી હોતું બાળકો, કે એ ભીખ માગે. બધાને પોતાનું આત્મસ્વમાન વાલું હોય છે, એટલે જ્યાં સુધી પોતાના હાથ પગ ચાલે ત્યાં સુધી કંઈ ને કંઈ કામ કરી અને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે, અથવા તો એની એવી કોઈ મજબૂરી હોય કે ઘરમાં બીજું કોઈ કમાનારું નથી હોતું, કે જેના કારણે આ લોકો વસ્તુનું વેચાણ કરતા જોવા મળતા હોય છે. અને આવા સમયે આપણે વિદ્યાર્થી મિત્રો દુકાન કે મોલમાંથી વસ્તુ ખરીદવાને બદલે આવી જરૂરિયાતવાળી વ્યક્તિ જે હોય એની પાસેથી વસ્તુ ખરીદીને તેને મદદરૂપ બનવું જોઈએ. આપણે ઘણીવાર હવે તો મોબાઈલની અંદર સોશિયલ મીડિયામાં પણ આવા વિડીયોઝ બતાવતા હોય છે કે ભાઈ રોડ ઉપર વેચતા વ્યક્તિઓ હોય છે, એની પાસેથી તમે વસ્તુ ખરીદો, કે જેથી એ લોકોનું જે ગુજરાન છે એ સરળતાથી ચાલી શકે. શાકભાજી છે, ફ્રૂટ છે, બીજી નાની મોટી વસ્તુ છે આપણી, તો આ લોકો પાસેથી ખરીદે તો આપણે એને મદદરૂપ બની શકીએ, કે જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ કે આ રીતે રોડ ઉપર ઘણી મોટી ઉંમરની વ્યક્તિ હોય છતાં પણ આ રીતે પોતાનું ગુજરાન ચલાવવા માટે વસ્તુનું વેચાણ કરતા હોય. તો આપણી પણ ફરજ છે
કે આપણે દુકાનમાંથી કે મોલમાંથી મોંઘી વસ્તુ લેવાને બદલે આ લોકો જે સામાન્ય નફો રાખીને પોતાનું ગુજરાન ચલાવવા માટે કામ કરતા હોય છે, તો આપણે હંમેશા એની મદદ કરવી જોઈએ.